તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો હવે અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને વ્લોગ અત્યારે સાંજે સ્ટેપ શરૂ કર્યો છે કારણ કે આખો દિવસ કામમાં હતા, બરાબર છે. અને આજે એક શૂટ હતું, એનું શેડ્યુલ આખું ચેન્જ થઈ ગયું છે કારણ કે વરસાદ જ એટલો પડતો હતો ને, તો શૂટમાં જવાનું જ નહીં. તો હવે નક્કી કર્યું છે કે શૂટ માટે થોડી ઘણી વસ્તુ લાવવી છે, તો એ પહેલાં લઈ આવશું, બરાબર છે. હાલો, તો હવે હું ને રીતિ જાય છીએ, શૂટની થોડીક વસ્તુ લાવવી છે એ લેવા, બરાબર છે. અને બતાવવું પડશે હું લાવવી છીએ એમ. ઓકે, નહીં નહીં, અમારા હસ્તીબેન છે ને હોમવર્ક કરે છે જો. અને અમારા પ્રભાભાઈ છે ને ગણપતિ છે એટલે ખબર જ છે કે ભાઈ ઢોલ વગાડવાનું શરૂ જોઈએ, એનું ઢોલનું એનું વગાડવાનું કામકાજ શરૂ છે. અને રીતિ બધું ઘરનું કામ બતાવે છે, તો એ કામ ફિનિશ કરે એટલે હું રીતિ જાય શૂટિંગમાં જે વસ્તુની જરૂર પડે ને એ લેવા. ઓકે, હાલો. તો ભાઈ હવે બધી ખરીદી કરીને આવી ગયા છે ઘેરે, બરાબર છે. તો ફોન હાટું જે સ્ટેન્ડ લેવાનું હતું એ સ્ટેન્ડ તો મળ્યું નહીં જેવું જોતું હતું એવું, તો પછી થોડીક બીજી વસ્તુ લઈને આવ્યા છે એ તમને બતાવી દઉં. હાલો, તો ભાઈ જુઓ, આ છે મોબાઈલનું જે સ્ટેન્ડ આવે ને ઉપરનું એવડું છે, મોબાઈલ પકડી રાખે ને એ હું તમને બતાવી દઉં. વિડીયો શૂટિંગ, અમારે કોમેડી વિડીયોનું શૂટ હોય ને એની હાટું છે આવડા, બરાબર છે. અને આવી રીતના આમ કરી દેવાનું, 360 રોટેડ આવે એટલે આડી સ્ક્રીન ઊભી સ્ક્રીન જે રીતે રાખો હોય ને એ રીતે રહે. તો એક આવડા લીધું છે, બરાબર છે. આ તૂટી ગયું હતું તો પછી મેં કીધું આ લઈ લો હારો, તો એક આ લીધું છે. અને એક આપણે ભાઈ વ્લોગ તો તમને ખબર જ છે કે આપણે રેગ્યુલર હોય જ તેને ડેઇલી વ્લોગ છે, તો મેં કીધું વ્લોગની એક ટ્રાયપોડ લઈ લઈ. તો આ વ્લોગ માટે ટ્રાયપોડ છે એ તમને બતાવી દઉં. હાલો, પહેલાં છે ને આ ટ્રાયપોડ પછી બતાવું. પહેલાં હું તમને બીજું જે લીધું ને, અમારા પર્વભાઈના કપડાં લીધા છે, બરાબર છે. તો રસ્તામાં કપડાં ગમી ગયા ને તો પર્વભાઈ આટલું હારે આ કપડાં લઈ લીધા, બરાબર છે. તો આ ટી શર્ટ છે, બરાબર, અને આ પેન્ટ છે. હાલો, હવે આ વસ્તુ પર્વભાઈ આટલું લીધી હતી, ટી શર્ટ ને પેન્ટ. હવે હું તમને આ સ્ટેન્ડ બતાવી દઉં, આ ટ્રાયપોડ બતાવી દઉં આપણે બ્લોગનું, બરાબર. હાલો, તો ભાઈ અંદરથી આ કાગળિયું નીકળ્યું છે. શું છે કાગળિયામાં? બધા આમાં કીધેલું છે કઈ રીતે રાખવાનું, કઈ રીતે શું છે શું નહીં, એવું બધું છે, બરાબર છે. આ એનું કાગળિયું છે, આ રીતનું સ્ટેન્ડ છે, હું તમને બતાવી દઉં. એર ખોલું છે ને તો પછી જો આપણું આ બ્લોગનું સ્ટેન્ડ છે, ટ્રાયપોડ છે, બરાબર. તો જો આને છે ને આવી રીતે આ રીતે આ ખોલી દેવાનું, બરાબર. ને અહીંયા ઉપર ફોન ફિટ કરી દેવાનો, પછી આપણે આમ પકડીને બ્લોક કરી લેવાનો એટલે હાલે, બરાબર છે. તો ટ્રાય કરીશું આમાં આપણે કઈ રીતે વ્લોગ આવે છે ને કેવાક આવે છે જોઈએ, બરાબર છે. આ પહેલાં જોઈ લો હરખું આનો ફીચર શું છે, કઈ રીતે છે, શું છે ને કઈ રીતે છે ને પછી તમને બતાવું, બરાબર છે. આમાંથી વ્લોગ આપણે લેવું કેવું, હું તમને કહે કે આમાંથી વ્લોગ લીધેલો છે કે નહીં એમ, બરાબર. હસ્તીબેનને છે ને પાછું હમણાં આરતીની થાળી શણગારવાની છે, તો એ આપણે તમને બતાવશું કેવી શણગારવી છે. હાલ, આપણે જે વ્લોગિંગ માટે ટ્રાયપોડ લીધું છે એમાંથી વ્લોગ લઉં છું, કેવો લાગે છે મને ખબર નથી, પણ તમને દેખાતું હોય તો કહેજો કેવું લાગે છે, બરાબર આવે છે કે નહીં, બરાબર. અત્યારે એમાંથી વ્લોગ કરું છું, બરાબર છે. તમને બતાવી દેવાય જો એમાંથી વ્લોગિંગ થાય છે. રેડી? હાલો, હવે રીતિ પાસે જઈને એને કેવું લાગે છે જોઈ, બરાબર છે. મમ્મીને પહેલાં બતાવી કેવું લાગે છે ટ્રાયપોડ આવવા. મમ્મી જો આપણે વ્લોગ આટો સ્પેશિયલ ટ્રાયપોડ લીધું, કેવું લાગે છે? સારું લાગે? એટલે હાથથી લઈ સારું લાગે કે આવડા? સારું લાગે. તો ભાઈ મમ્મીને છે ને આ ટ્રાયપોડ વધારે ગમે છે, આપણે ટ્રાયપોડથી લેવાની ટ્રાય કરીશું, બરાબર છે. હાલો, તો હવે રીતિ પાસે જઈ. હાલો, તો રીતિ કેવું લાગે આ ટ્રાયપોડમાં વ્લોગિંગ કરવી? સારું લાગે. સારું લાગે? તો ભાઈ સીન હારા આવે ને, હાથથી પકડો ફોન તો એના કરતા આમાં વધારે ખુશીને બતાવો. સારું બતાવે એમાં. કઈ નહીં, આપણે આ વાપરો હવે. તો હવે આપણે આ યુઝ કરીશું, તમારે બરાબર છે. સાથે લેવાની. તો પછી હારે લઈ જ લીધું, ઓલું સ્ટેન્ડ તો મળ્યું નહીં, હા એ ન મળ્યું. તો પછી મેં કીધું આવડા લઈ હવે લઈએ. બીજે કંઈક પૂછી જોવાનું. બીજા પૂછશો ને, જ્યાં બરાબર. મળે ત્યાંથી લઈ લેવાનું. હા, તો આજ આ હસ્તીબેનના એરર ઓલું છે, હવે આરતી ડેકોરેશન કરવાની થાળી, આરતીની થાળી થાળી ડેકોરેશન કરવાની છે. તો હવે એ લોટ બાંધીને હમણાં કલર વાળો કરશું. મેં કીધું કઠોળથી શણગારી દઉં, કાચથી હા હા કઠોળ વાળીને જ શણગારી. હા હા
જોઈશ હવે જોઈ લો પેલા ફોનમાં સારી હોય ને એવી શણગાર દે. તો ભાઈ મારી શા બને છે બરોબર છે, કાંઈ નહીં હાલો તો હવે શા બની જાય. અને હાસીના આપણે હસ્તીબેનને જે સ્કૂલે ગણપતિ બેહાડ્યા છે ને તેની હાટો આપણે સ્પેશિયલ પ્રસાદી લાવ્યા છીએ. મોદક છે જો આપણે મોદક લાવ્યા છીએ. તો આ હસ્તીબેનને છે ને સ્કૂલે લઈ જવાના છે પ્રસાદીમાં. અને બીજી પ્રસાદી છે આ ચોકલેટ. તો ચોકલેટ એ આપણે લઈ જવાની છે બરોબર છે. શું લાગે તને ગણપતિમાં એમ ને આ પ્રસાદી ત્યાં સુધી પોકશે શું લાગે? એક બે તો ખાઈ ગઈ કાસ્તી એટલે તો કહું છું. ત્રણ ખાઈ ગઈ, એકાદ પર્વ ખાઈ ગયો છે. ઓકે તો કાંઈ નહીં. પ્રસાદી લઈ જવાની, બધા છોકરાઓને બે બે પ્રસાદી લઈ જવાની ને આરતીની થાળી શણગારીને લઈ જવાની. ઓકે પરવા કાંઈ નહીં. હવે છે ને તું જમવાનું તૈયાર કર, પછી જમીને પછી જમવાનો પપ્પા આવે એટલે બેસી જાય. ઓકે પછી આપણે આરતીની તૈયારી, આરતી શણગારવાની તૈયાર હવે કરી. ઓકે રોટે બંધ નાખું કાંઈ નહીં. ઓકે હાંડો. તો ભાઈ બ્લોગના ટ્રાયપોડથી કેવો બ્લોગ આવ્યો છે કમેન્ટમાં કહેજો, કારણ કે તમને વધારે ખબર પડે કે હાથથી લેવું એ સારો લાગે કે આમાં વધારે સારો લાગે. ઓકે હાલો. તો ભાઈ અમારા હસ્તીબેનની છે ને થાળી ડેકોરેશનનું કામકાજ ચાલે છે. જુઓ એને છે ને આરતીની થાળી ડેકોરેશન કરવાની છે. તો આ લાંબા લાંબા વાયર કુનાવ્યા છે. શું છે હે? આ છે થાળી ડેકોરેશન કર્યું છે ને હા તો એના માટે તૈયારી છે. હવે જો આ બે લોટ છે ને એને ભેગા કરી દેવાના છે. એવું છે. જાને છે ને આમ આટી આટી વાળતી જવાની એટલે આમાં છે આ વર્ક આમ ડિઝાઇન પડતી જાય જો ઓહો. લેરિયું થઈ જાય લેરિયું. ઓકે જો આવું રેડી રેડી. તો હવે આવી રીતના છે ને આખી ઠેઠ સુધી આ બધી કરવાની છે. આખે આ લેર તો હવે અહીંથી અહીંયા સુધી અને આ થાળીમાં એને ફિટ કરવાની છે બરોબર છે. તો હાલો હવે રીતિ છે ને સ્ટાર્ટ કરે છે, કેટલાક કામકાજ ભોગે છે હું બતાવું બરોબર. હવે બીજું કાંઈ કરવાનું છે કે પહેલાં આ જ કરવાનું છે? ને પહેલાં પછી આગળની પ્રોસેસ કરશું. ઓકે તો પહેલાં આપણે કમ્પ્લીટ કરવી એટલું હાલો. ઓકે તો ભાઈ ફાઇનલી અમારા હસ્તીબેનની છે ને આરતી ડેકોરેશન, આરતીની થાળી ડેકોરેશન થઈ ગઈ છે બરોબર છે. હાલો તમને આખી થાળી જ બતાવી દો હાલો. તો જો આપણે પહેલાં જે ઓલી રિંગ કરી હતી આ ફરતી રિંગ છે બરોબર છે. અને પીળા પટ્ટા પાડેલા છે અહીંયા, પછી આ ગ્રીન કલરની લાઇનિંગ કરેલી છે, પછી આ દીવડા મૂકેલા છે, અને પછી આ પાંદડી મૂકેલી છે બરોબર છે. અને આમાં છે ને બધું કઠોળ નાખેલું છે, આવડા મઠ છે, પછી આ ચોખા અને આ દાળ અડદની આપણે તુવેરની દાળ. તો હવે આખી ડીશ તૈયાર થઈ ગઈ છે બરોબર છે. અને ઘણું લેટ થઈ ગયું છે, 1.5 થી 2 કલાક જેવો ટાઈમ લાગ્યો છે. અને અત્યારે આવે છે હું તો કાંઈ નહીં. હસ્તીબેનને છે ને જેમાં વાઈટું મૂકવાની છે ને એવું બધું કરવાનું છે. તો એ સવારે કરશું બરોબર છે. તો કાંઈ નહીં, આ વ્લોગમાં કરું છું એન્ડ. આ વ્લોગ તમને કેવો લાગ્યો છે એ કમેન્ટમાં જરૂર જણાવજો. અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ હવે નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. આવજો.